દક્ષાબેન ડી સોલંકી આજે બનાવશું આપણે દૂધીની પૂરી। તો એના માટે આપણે દૂધી લીધી છે અને રોટલીનો લોટ લીધો છે, ખાંડેલા મરચાં લીધા છે લીલા, હળદર, કશ્મીરી મરચું, મીઠું, ખાંડેલા મરચાં હુક્કા લીધા છે, ધાણા જીરું અને જીરું, તેલ લેશું અને પાણી। તો બનાવવાની શરૂઆત કરશું તો પહેલાં દૂધી આપણે ખમણી નાખશું। આ દૂધીને 2 બટકા કરશું। પહેલાં આની છાલ ઉતારી નાખશું, આમાં ઉતારીએ। આ રીતે ઉતારી નાખવાની બધી। આ છાલ ઉતારી નાખશું। આ છાલ ઉતરી ગઈ છે, હવે આને ખમણી નાખશું। આ એક ભાગ જ રાખ્યા, આ એક મૂકી દઈએ। હવે આને ખમણી નાખશું। આ ખમણી હોય આ રીતે ખમણી નાખવાની બધી, આ રીતે ખમણવાની। આમ ખમણી નાખશું બધી। આપણી દૂધી ખમણાઈ ગઈ છે, આને પાણી બધું નીતારી નાખશું। આમ થોડી થોડી હાથમાં લાવી અને ભી મારવા એટલે આમ પાણી નીકળી જાય બધું। આમ કોરી કરી નાખવાની, હાવ આવી થઈ જાય જોઈએ અને મૂકતા જાઓ કાથરોડમાં। આપણે બધી દૂધી માલી પાણી નીચે લીધું છે, તો લોટ બાંધી લેશું। તો પહેલાં લોટ નાખશું રોટલીનો। આ મરચું લેશું ખાંડેલા લીલા, હુકાતા નહીં। આ ખાંડેલા મરચાં, આ ધાણા જીરું, આ મીઠું, આ હળદર, આ આખું જીરું, આ કશ્મીરી જે લાલ મરચું લીધું એ, થોડુંક તેલ નાખશું। હવે લોટ બાંધી દઈશું આપણે। હવે પાણીની જરૂર છે, લોટ ભળી ગયો છે આ દૂધી મતલો। હવે પાણી નાખીને બાંધી દઈએ। થોડું થોડું પાણી નાખતા જઈશું અને બાંધી દઈએ, પરોઠા જેવો બાંધવાનો, નકર આપણી પૂરી હારી ન થાય પછી। લોટ બંધાઈ ગયો છે, આને તેલનું મોણ આપી દઈએ। આ રીતનો બાંધવાનો લોટ। અને કુણમી નાખશું। હા, આપણો લોટ બંધાઈ ગયો છે, અને છે ને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈએ। ત્યાં આપણે તેલ ગરમ મૂકી દઈશું। આમાં તેલ નાખી દઈએ। તેલ ગરમ થાય કે આપણો લોટ આવી જાય। હાલો ખૂણ ગેસ ચાલુ કરી દઈશું। આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતના તૈયાર થઈ ગયો છે। હવે આને પૂરી વણી લઈશું। તો શરૂઆત કરી દઈશું પૂરી વણવાની। આ રીતનો લુઓ લેશું।
બસ આ રીતે પૂરી ભરવાની, આ રીતે બધી ભરી રાખશો. આપણે એટલી પૂરી વણી લીધી છે, આપણું તેલ આવી ગયું છે. આને તળી લેશું. હવે આપણે બબે નાખી, કેમ કે સોટી ન જાય. બીજી આ રીતે નાખી દઈએ, આ નીતરવા દઈએ. હવે કાઢ લઈએ આને. બધી આ રીતે તળી લેશું. હવે આપણી દૂધીની પૂરી તૈયાર થઈ ગઈ છે. એક ડીશમાં સર્વ કરી લેશું. આને શાક સાથે, કેરીના રસ સાથે પણ ખાઈ શકો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.